એનથી સારું છે પણ ગઈ સાલ કરતા સારું ફાલ છે. બહુ સારી વવાય આ ફૂલે પુષ્પા વવાય ખરી. એકલા ખેતી થઈ જાય એટલે આ સરળતા રહે. આમાં એક જણો હોય તો આમાં હું નિંદામણ નો પ્રશ્ન એટલો બધો રહે. આમાં પાછળ જ થઈ જાય. 1000 ઉપર સીંગું છે બધા. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આટકોટની બાજુમાં પાંચવડા ગામની અંદર. તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે, એમને અહીંયા આપણે ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે. તો આજે આપણે ફિલ્ડ વિઝિટમાં હતા, કીધું આપણે અહીંયા કેવો ફ્લાવરિંગ છે એ પણ બતાવી અને ખેડૂતનો પણ અભિપ્રાય લેશું. તો સૌપ્રથમ તમારું નામ આપજો ને. મનોજભાઈ કચરાભાઈ રૂપારેલિયા, ગામ પાંચવડા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. બરોબર છે. અને આ કઈ તુવેર છે? ફૂલે પુષ્પા. ને કેટલા વીઘાની છે? 25 વીઘાની. 25 વીઘાની છે. તો તમે 25 વીઘાનું પરબારું સાહસ કર્યું, તો તમને ખ્યાલ ક્યાંથી આવ્યો? ગયા વર્ષે માનો નવી વેરાયટી હતી, તો કોઈ પણ વસ્તુ નવી હોય તો તમે પરબારો અખતરો 25 વીઘાનો કર્યો, તો કોઈ વિડીયો જોયો તો કોઈ? મેં છે ને આ ફૂલે પુષ્પાના જે આ બધા આ વિડીયો આવતા હતા ને, એના બધા જોઈને અને પછી મેં કીધું વાવેતર આ બિયારણ તો આ સરસ લાગે છે, આજ વાવે. એટલે તમને એમ થયું કે ભાઈ મારે વાવેતર કરવું. ન કરવું છે, કોઈ પણ નવો પાક હોય ને તો માણસ વાવેતર કરે ને 5 વીઘામાં અખતરો કરે, પછી આખું ખેતર વાવતા હોય છે. તો તમે આખું ખેતર વાવ્યું, પણ તમે જે વિડીયો જોયો હતો એ પ્રમાણે અત્યારે ફ્લાવરિંગ છે કે? એનથી સારું છે પણ ગઈ સાલ કરતા સારું ફાલ છે. બહુ ફાલ લાગી. અને તમે બીજું કે આ તુવેર લાવ્યા હતા ક્યાંથી બિયારણ? જસદણ રૂપાલી એગ્રો, ઘનશ્યામભાઈ જસદણથી. બરોબર છે. તો ખેડૂત મિત્રો, તમે જો જસદણ તાલુકાની અંદરથી હોય અને તમારે ફૂલે સીટનું કોઈ પણ ઓરિજિનલ બિયારણ જોતું હોય તો આપણે રૂપાલી એગ્રો જસદણથી મળી જશે. અને બીજું તમે બીજા ખેડૂત મિત્રને શું કહી શકો? આ જાત હારી વવાય, આ ફૂલે પુષ્પા વવાય ખરી. અને તમે તુવેર વાવવાનું પ્લાનિંગ શા માટે કર્યું હતું? કારણ કે ભાઈને તો મિલ છે, બરોબર છે, પણ એને ભાગ્ય ન મળ્યો. કપાસ વાવે છે દર વર્ષે અને ભાગ્ય ન મળે એટલે તુવેરનું વાવેતર કર્યું. અમે કીધું આ એકલા ખેતી થઈ જાય એટલે આ સરળતા રહે. આમાં એક જણો હોય તો આમાં હું નિંદામણ નો પ્રશ્ન એટલો બધો રહે નહીં, હાથે હાલી જાય. અને ખાલી મોસમમાં જ ઓલું. બીજું કે તમારે આમાં બીજો શું પ્રોબ્લેમ ઉભો થયો હતો કે તમે કદાચ ઘાટું હોવાનું? અમારે આ પ્રોબ્લેમ એ ઉભો થયો છે, આ 5652 ની જાળીએ વવાઈ ગઈ છે અને વહેલું વાવેતર 6 કરી નાખ્યું છે. એટલે હાલે એવું નથી રહ્યું દવા છાંટવામાં. હવે તમે ખેડૂત મિત્રો જોઈ શકો, હું એક છોડું નહીં પણ આખો ઘેરો તમને બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કે તો આની જગ્યાએ તમે માનો કે 60 નું 72 નું એમ પોળું પાટલું રાખ્યું. 72 નું હોય તો હાલે, તો 6 ફૂટ નો હોય ને કેરો જોઈ જાને. એટલે ખેડૂત મિત્રો, જો અમે કોઈ પણ આપણે જાળી પસંદ કરી હોય ને તો એનો પેલા સૌથી પહેલા તો આપણે વાવણીનો સમય પસંદ કરવો. એટલે મેં ઓટોમેટિક ઓળણીમાં વાવી છે ને, એટલે આમે થોડાક ઘાટા ઝાડવા ઓલા નજીક થઈ ગયા છે છોડવા. અને 2 ફૂટે છોડવા હોય તોય હાલે. તમે જોઈ શકો અત્યારે છોડવા આમ ઢળી ગયા છે ને, આપણે બથ ભરાય એ રીતે જ છે, પણ બધા છોડવા અત્યારે નમી ગયા છે. અને તમારે અહીંયા આજુબાજુમાં બીજી તુવેર હોવાય છે કે નથી હોવાતી? બીજી તમારે આપણા વિસ્તારમાં તુરનું વાવેતર ઓછું થાય છે, પણ બીજી જે તુરું છે ને એના આનથી અડધો જ ફાલ છે, આટલો બધો ફાલ નથી. અને તમે આની અંદર માવજત શું કરી હતી? માવજતમાં તો 2 વાત ખાતર નાખ્યું હતું, DAP 1232 અને 2 વખત દવા છાંટી છે. બરોબર છે. અને એનું વાવેતર તમે ટ્રેક્ટરથી કર્યું હતું? બરોબર. વાવેતર ઓટોમેટિક હોય નહીં. બરોબર છે. અને આનાથી સોંપી હોય તો શું ફરક પડે? સોંપી તો એને છોડવાની જગ્યા હવા ઉજાસની મળે અને ફ્લાવરિંગ વધારે ટકી શકે. બરોબર છે. હા, તો ભાઈનું એવું કેવું છે કે ભાઈ જો તમે સોંપણ કર્યું હોય હાથથી તો દાણાનું અંતર બરોબર રહેતું હોય છે. અને અત્યારે અમને ટ્રેક્ટરથી વાવેતર કર્યું હતું, તમને હું લાગે છોડ બતાવું. અત્યારે શું છે કે એને સોંપની જાળી હતી એટલે થોડુંક ઢળી ગયું છે અને આકડું પાટલું છે, પણ ઉત્પાદનની દ્રષ્ટિએ સારામાં સારું રહેશે, એમાં કોઈ વાંધો નથી આવે એમ. પણ હું છે દવા છાંટવામાં થોડોક તકલીફ થતી હોય છે ઘાટું વાવેતરમાં. તો ફાઇનલી આપણે આજે આટકોટ વિસ્તારની અંદર હતા, કીધું કે આપણે અહીંયા પણ ફિલ્ડ બતાવી જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ એરિયાવાર શું ફ્લાવરિંગ છે કે કેવું ઉત્પાદન આવે છે એ પણ ખ્યાલ આવે. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.